200 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો। મહારાષ્ટ્રથી ટ્રેનમાં સુરત આવ્યો અને પત્નીને બહેનના ઘરે મૂકવા જતા પોલીસે દબોચ્યો। ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલા જ પકડાયો। સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટીમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર મહારાષ્ટ્રના એક શખ્સને ઝડપી પાડ્યો। પોલીસે તેઓની પાસેથી ₹19,87,000નો 198.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડ ₹1,520 મળે કુલ ₹20,04,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે એમડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો। આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ડ્રગ્સ ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર જલગાંવ ખાતેથી એક શખ્સ એજાઝ શેખ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવી સુરતના ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટીમાં કોઈક શખ્સને ડિલિવરી કરવાનું છે। આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલીમનગર ઝુંપડપટ્ટીમાં ઘર નંબર 14ના પહેલા માળે રૂમમાં રેડ પાડી એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવર એજાઝ ઉર્ફે છોટિયા ઉસ્માન શેખ રહે ગામ પાલગી સાઠગર મોહલ્લો જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર તેને ઝડપી પાડ્યો છે। આરોપી ડ્રગ્સ લઈ પત્ની સાથે સુરત આવ્યો હતો। પોલીસે તેની પાસેથી ₹19,87,600નો વજન 198.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડ ₹1,520 અને જલગાંવ સુરતની રેલવે ટિકિટ મળી કુલ ₹20,04,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે આરોપીની એમડી ડ્રગ્સ બાબતે પૂછપરછ કરતા આરોપી એજાઝ એમડી ડ્રગ્સનો જથ્થો કૌટુંબિક ભત્રીજો અબરાર ઉર્ફે હાજી ઉર્ફે જિલ્લાની મુખ્તાર શેખ રહે માસ્ટર કોલોની બોમ્બે બેકરી સામે પાસે જલગાંવ મહારાષ્ટ્ર પાસેથી લઈ આવ્યો હતો। જે ડ્રગ્સ લઈ તે તેની પત્ની સાથે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે સુરત ખાતે આવ્યો હતો। આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે।